તો અયોધ્યાની અંદર આનંદોત્સવ એટલે કે અહીંયા ધ્વજારોહણનો આ કાર્યક્રમ આજે અયોધ્યાની અંદર યોજાવા જઈ રહ્યો છે। અયોધ્યાની અંદર ધર્મ ધ્વજારોહણ મહોત્સવ કે જેની શરૂઆત આજે થઈ ગઈ છે અને જે રીતે થોડીક જ ક્ષણમાં આ અયોધ્યાની અંદર ધ્વજારોહણનો કાર્યક્રમ જે છે એ શરૂ પણ થવાનો છે। અયોધ્યાની અંદર આજે ભક્તોમાં અનેરો ઉત્સાહ છે। ભગવાન શ્રી રામના તમામ ભક્તો અત્યારે અયોધ્યા ખાતે આ ક્ષણના સાક્ષી બનવા માટે થોડીક જ વારની રાહ જોઈ રહ્યા છે કે જ્યારે ધ્વજારોહણનો આ કાર્યક્રમ થશે, મંદિરના શિખર પર કેસરિયા ધ્વજ લહેરાશે। અત્યારે પીએમ મોદીનો થોડીક વાર પહેલા જ અહીંયા રોડ શો પણ યોજાયો હતો, ત્યારે ભગવાન શ્રી રામના ભક્તો અયોધ્યા ખાતે એક ક્ષણની રાહ જોઈને ઊભા છે કે જ્યારે અહીંયા ધ્વજારોહણનો આ કાર્યક્રમ થશે, ધ્વજ જે છે એ લહેરાશે શ્રી રામ મંદિર પર। અયોધ્યાની અંદર અત્યારે આનંદની સાથે ઉત્સાહ પણ આ તમામ ભક્તોની અંદર જોવા મળી રહ્યો છે। રામ મંદિર પર જ્યારે આજે ધ્વજારોહણનો આ કાર્યક્રમ યોજાશે, ધર્મ ધ્વજારોહણ મહોત્સવના આ કાર્યક્રમ નિમિત્તે પીએમ મોદી પણ ત્યાં ઉપસ્થિત છે અને પીએમ મોદીના હસ્તે જ આ ધર્મ ધ્વજાનો કાર્યક્રમ જે છે એ થોડીક જ ક્ષણમાં આપણને જોવા પણ મળશે। પીએમ મોદી અયોધ્યા રામ મંદિર પહોંચી ગયા છે। રોડ શો પછી સપ્તઋષિના દર્શન પણ પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યા છે, ત્યારે થોડીક ક્ષણમાં થોડીક જ વારમાં ધર્મ ધ્વજા એ ફરકાવવામાં આવશે। અયોધ્યામાં રામલલ્લાની પ્રતિષ્ઠાને લઈને આ પ્રાણ પ્રતિષ્ઠા 673 દિવસ પછી પીએમ મોદી રામ મંદિરના શિખર પર આજે ધ્વજારોહણ કરવા જઈ રહ્યા છે। પીએમ મોદી અયોધ્યા પહોંચી ગયા છે। તેઓ સાકેત કોલેજથી રામ જન્મભૂમિ સુધીનો 1.5 કિલોમીટરનો રોડ શો પણ તેમણે કર્યો છે અને થોડીક જ વારમાં આપણને આ ધ્વજારોહણ કાર્યક્રમ જે છે તે પણ જોવા મળશે। રામ મંદિર પર આ ધર્મ ધ્વજા લહેરાવવામાં આવશે। 12:30 વાગ્યાનો એ સમય છે, અભિજીત મુહૂર્ત છે કે જ્યારે પીએમ મોદી જે છે એ ધ્વજ ફરકાવવાના છે। એક જ બટન દબાવતાની સાથે જ 2 કિલોની આ કેસરિયા ધ્વજા જે છે 161 ફૂટ ઊંચા શિખર પર ફરકાવવા લાગશે અને આ સાથે જ રામ મંદિરને પૂર્ણ માનવામાં આવશે। આ કાર્યક્રમ એટલા માટે જ કરવામાં આવ્યો છે કે અહીંયા મંદિરને પૂર્ણતાનું જે ફાઇનલ જે આપણે કહી શકીએ કે જે પૂર્ણતા કહેવાય તે પૂર્ણતા આ ધ્વજા લહેરાવ્યા બાદ તેને પૂર્ણ કરવામાં આવતી હોય છે અને કાર્યક્રમ જે છે જેમાં લગભગ 7,000 લોકો પણ હાજર રહેવાના છે। આ 7,000 શ્રી રામ ભક્તો જે છે એ ઉપસ્થિત રહેવાના છે। 2 કિલોની આ કેસરિયા ધ્વજા થોડીક જ ક્ષણની અંદર રામ મંદિર પર ફરકાવા લાગશે અને રામ મંદિરને પૂર્ણ માનવામાં આવશે। એક જ બટન દબાવતાની સાથે આ ધ્વજા જે છે એ પીએમ મોદી અહીંયા ફરકાવશે। થોડીક જ વારમાં 12:30 વાગ્યા આસપાસનો એ સમય છે, અભિજીત મુહૂર્ત છે કે જ્યારે પીએમ મોદી જે છે એ ધ્વજાને ફરકાવશે। શહેરને 1000 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે। અયોધ્યાની અંદર અત્યારે કેવો માહોલ છે તેના વિશે જ્યારે વાત કરીએ તો તમામ જગ્યાઓ પર ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે। તમામ જગ્યાઓ પર કેસરિયા ધ્વજ લહેરાઈ રહ્યા છે। જે રીતે પીએમ મોદીનો રોડ શો થઈ રહ્યો હતો ત્યારે પણ આપણે જોયું કે તમામ એક કોરિડોર જે બનાવવામાં આવ્યા છે તેની બીજી સાઈડ ભક્તો જે છે એ અલગ અલગ વસ્ત્રો સાથે, અલગ અલગ તિલક સાથે જોવા મળી રહ્યા છે અને માત્ર ને માત્ર એક નામ ગુંજી રહ્યું છે અને એ છે જય શ્રી રામ। આ જય શ્રી રામનો નાદ અને પીએમ મોદીનું ત્યાં હાજર રહેવું એ એક સાબિતી આપે છે કે હવે થોડીક ક્ષણમાં જ્યારે ધ્વજા લહેરાવવામાં આવશે ત્યારે આ રામ મંદિરનું કાર્ય, રામ મંદિરને પૂર્ણ માનવામાં આવશે। આ 2 કિલોની એક કેસરિયા ધ્વજ કે જેને 161 ફૂટ ઊંચા મંદિરના એ શિખર પર લહેરાવવામાં આવશે, ફરકાવવામાં આવશે, જે થોડીક ક્ષણની અંદર આપણને એ જે આખું દ્રશ્ય છે એ જોવા મળવાનું છે। અયોધ્યા શહેરની વાત કરીએ 1000 ક્વિન્ટલ ફૂલોથી તેને શણગારવામાં આવ્યું છે। સાથે જ તમામ ભક્તો અત્યારે ત્યાં ઉપસ્થિત છે। મંદિર પર લાગનારી એ ધર્મ ધ્વજા જે છે તે અત્યારે આપણે એના વિશે જો વાત કરીએ તો તે 2 કિલોની કેસરિયા ધ્વજ છે, જેને એવી રીતે બનાવવામાં આવી છે કે કોઈ પણ ભયાનક તુફાન હોય તો તેની સામે પણ તે સુરક્ષિત રહે છે। હવા બદલાતા તે ગુંચાયા વગર એ પલટાઈ જશે તેવી પણ તેને બનાવવામાં આવી છે। તેવી રીતે તેને જે રીતે ચડાવવામાં પણ આવશે કે કોઈ પણ પ્રકારની હવા જો ફૂંકાય છે તો તે વળતી નથી, તે કોઈ રીતે ગુંચાયા વગર તે પલટાઈ જતી હોય છે। 21 કિલો સોનું જે છે એ દંડ ઉપર મઢવામાં આવ્યું છે। તેનો જે ધ્વજાનો જે દંડ હશે તેના પર 21 કિલો સોનું મઢવામાં આવ્યું છે અને ધ્વજા જે છે એ જ્યારે તમે અયોધ્યા પહોંચો છો, રામ મંદિર સુધી પહોંચો છો તો એના પહેલા 4 કિલોમીટર સુધી તમને જોવા મળશે। 4 કિલોમીટર દૂરથી પણ તમે આ ધ્વજાને જોઈ શકો તેવી રીતે તેને બનાવવામાં આવી છે। આ દંડ જે છે તેને એ જ પોઝિશન પર, એ જ સ્થાન પર લહેરાવવામાં આવશે, મૂકવામાં આવશે કે જે રીતે 4 કિલોમીટર દૂરથી પણ આ ધ્વજા તમે ચોખ્ખી જોઈ શકો।
અયોધ્યા શહેરની જો વાત કરીએ, રામલલ્લાની આજના દિવસે શરૂઆતમાં જ્યારે મંગળા આરતી કરી હતી અને ત્યારબાદ જે રીતે ધ્વજાને અત્યારે તૈયાર કરવામાં આવી રહી છે, કારણ કે 12:30 વાગ્યાનો એ અભિજીત મુહૂર્ત કે જ્યારે આપણે આ અલૌકિક દર્શન કરીશું ધ્વજાના, અને ધ્વજાને મંદિર ઉપર ચડતા આપણે જોઈશું. 22 ફૂટ લાંબી અને 11 ફૂટ પહોળી આ ધર્મ ધ્વજા કે જેનો આજે આ મંદિરની ઉપર તેને મૂકવામાં આવશે. સાથે જ ભગવાન રામના દર્શનનું સૌભાગ્ય આજે પીએમ મોદી જે રીતે લખી રહ્યા છે, પીએમ મોદીએ આજે એક્સ પર પોસ્ટ મૂકી હતી અને કહ્યું હતું કે ઐતિહાસિક ક્ષણનો હું આજે સાક્ષી બનવા જઈ રહ્યો છું. ત્યારે મંદિરના શિખર પર આ કેસરિયા ધ્વજા લહેરાવવામાં આવશે. રામ મંદિરના ધ્વજારોહણ સંબંધિત જે રીતે અહીંયા તમામ અપડેટ્સ ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો. પીએમ મોદી દ્વારા લખવામાં આવ્યું હતું કે તેજ, શૌર્ય અને સાહસનું આ પ્રતીક છે. પીએમ મોદીએ ભગવાન શેષાવતારના પણ થોડીક જ વાર પહેલા દર્શન કર્યા હતા. રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે પીએમ મોદી પહોંચ્યા હતા. સપ્તઋષિઓના મંદિરમાં પૂજા અર્ચન પણ કરી હતી, જેના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. સાથે જ અહીંયા રામ ભક્તો પણ અત્યારે પહોંચી ગયા છે. રામ ભક્તો રામનગરીને જોઈને રોમાંચિત થઈ ઉઠ્યા છે. રામ ભગવાનના આજે આ ઐતિહાસિક દિવસ, રામ મંદિરનો આ ઐતિહાસિક દિવસ અયોધ્યાની અંદર કે જ્યારે ધ્વજારોહણ કાર્યક્રમ જે છે એ થોડીક ક્ષણની અંદર 12 વાગે 12:30 વાગ્યાના અભિજીત મુહૂર્તમાં આપણને આ ધ્વજારોહણ કાર્યક્રમ જે છે એ જોવા મળશે. એ 2 કિલોની એ ધ્વજા કે જે આજે મંદિરને પૂર્ણ કરશે. રામ મંદિરને પૂર્ણ માનવામાં આવશે જ્યારે આ 2 કિલોની કેસરિયા ધ્વજા જે છે 161 ફૂટ ઊંચા શિખર પર ફરકાવા લાગશે. અયોધ્યા મંદિરને અત્યારે આખા શહેરને 1000 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. અહીંયા દુલ્હનની જેમ અયોધ્યાને અત્યારે શણગારવામાં આવ્યું છે. થોડીક જ વારમાં આજનો આ ઐતિહાસિક કાર્યક્રમ, ધ્વજારોહણનો કાર્યક્રમ જે છે એ થશે અભિજીત મુહૂર્તમાં. 4 કિલોની ધજા અને 5100 કિલોનો આ ધ્વજા દંડ છે, તેને થોડીક જ વારમાં આપણે જોઈ શકીશું. અહીંયા આ ધ્વજા દંડ એવી રીતે ગોઠવવામાં આવશે, એવી રીતે મૂકવામાં આવશે કે તેને 4 કિલોમીટર દૂરથી પણ આપણે આ ધ્વજાને જોઈ શકીએ. પેરાશૂટના આ ફેબ્રિકમાંથી ધ્વજાને બનાવવામાં આવી છે. તડકો, વરસાદ કે પછી ભારે પવન હોય તેની સામે આ ધ્વજા જે છે એ મજબૂત, એ જ અડીખમ ઊભી જોવા મળશે. 4 કિલોમીટર દૂરથી પણ આપણે આ ધ્વજાને જોઈ શકીશું, તે રીતે તેને ગોઠવવામાં આવશે. 21 કિલો સોનું જે છે એ આ દંડ પર મઢવામાં આવ્યું છે. સાથે જ આ ધ્વજાની જે વિશેષતા છે તેના વિશે પણ આપણે વાત કરી. સાથે જ પીએમ મોદીનો રોડ શો યોજવામાં આવ્યો આજે અયોધ્યાની અંદર. સાથે જ શેષાવતારના દર્શને પણ પીએમ મોદી ગયા હતા અને સાથે જ સપ્ત ઋષિઓના દર્શન માટે પણ રામ જન્મભૂમિ પહોંચ્યા બાદ પીએમ મોદી પહોંચ્યા હતા. પીએમ મોદી આજે ધ્વજાને, ધર્મધ્વજાને લહેરાવશે. રામોત્સવનો આ કાર્યક્રમ કે જેમાં થોડીક જ વારમાં આપણને ધ્વજારોહણનો કાર્યક્રમ જે એ થવાનો છે તે પણ જોવા મળશે. 1.5 કિલોમીટર સુધીનો આ રોડ શો યોજવામાં આવ્યો હતો અયોધ્યા ખાતે, કે જેને પણ આપણે થોડીક જ ક્ષણ પહેલા નિહાળ્યો હતો. સાકેત કોલેજથી આ જે રોડ શો છે તે શરૂ થયો હતો. પીએમ મોદી જે છે એ આ 1.5 કિલોમીટરના જે રોડ શો છે તેમાં ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદી અત્યારે અયોધ્યા રામ મંદિર પહોંચી ગયા છે. તે છેલ્લા અપડેટ છે. અહીંયા અયોધ્યા રામ મંદિર ખાતે પીએમ મોદી પહોંચી ચૂક્યા છે. 673 દિવસ અયોધ્યાની અંદર રામલલ્લાની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ તેના 673 દિવસ પછી પીએમ મોદી રામ મંદિરના શિખર પર આજે ધ્વજારોહણ કરવા જઈ રહ્યા છે. ધ્વજારોહણનો આ કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો કારણ કે જ્યારે ધ્વજા લહેરાવવામાં આવે છે, આ 2 કિલોની જે કેસરિયા ધ્વજા છે તેને લહેરાવવામાં આવશે અને ત્યારબાદ રામ મંદિરને પૂર્ણ માનવામાં આવશે. અલૌકિક દર્શન કરવા માટે આજે આ ધ્વજાના તમામ રામ ભક્તો એ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પીએમ મોદી પણ અયોધ્યા ખાતે પહોંચી ગયા છે, જેના આ દ્રશ્યો અત્યારે લાઈવ આપ જોઈ શકો છો. પીએમ મોદીની સાથે અહીંયા જે રીતે તમામ જેટલા પણ નેતાઓ છે તે પણ ઉપસ્થિત છે. સાથે જ અભિજીત મુહૂર્તમાં 12:30 વાગે આ કાર્યક્રમ જ્યારે યોજાવા જઈ રહ્યો છે ત્યારે આ 2 કિલોની કેસરિયા ધ્વજાને પીએમ મોદી એક બટન દબાવતાની સાથે જ તે 161 ફૂટ ઊંચા શિખર પર ફરકાવા લાગશે. શ્રી રામ મંદિર પર યોગી આદિત્યનાથની પણ ઉપસ્થિતિ પીએમ મોદીની સાથે અહીંયા અયોધ્યા ખાતે રામ મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે. સાથે જ આનંદીબેન પટેલ અને યોગી આદિત્યનાથની પણ ઉપસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. પીએમ મોદી અત્યારે આ લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો. તમામ ભક્તો જે છે તે મંદિરની સામે ઊભા છે. પીએમ મોદી તેમને અહીંયા પ્રણામ કરી રહ્યા છે. તમામ ભક્તોની ઉપસ્થિતિ અને સાથે જ
પીએમ મોદી પણ અત્યારે ધ્વજારોહણ 2025ના કાર્યક્રમ માટે શ્રીરામ મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે. અયોધ્યાના આ લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો. ધ્વજારોહણ 2025 મંદિરની અંદર ફૂલોથી રાખવામાં આવ્યું છે અને જે રીતે આ મંદિરને સજાવવામાં આવ્યું છે, અત્યારે પીએમ મોદી જે છે તમામ ભક્તોનું અભિવાદન ઝીલી રહ્યા છે. અહીંયા આતુરતાથી રાહ જોઈ રહેલા ભક્તોનું જે આ ઘોડાપુર જે છે એ મંદિર ખાતે ઉમટી પડ્યું છે. તમામ ત્યાંના જેટલા પણ કાર્યકર્તાઓ છે તેમને અત્યારે પીએમ મોદી છે એ નમન કરી રહ્યા છે. પીએમ મોદીની ઉપસ્થિતિ શ્રીરામ અદ્ભુત આ શ્રીરામ મંદિર ખાતે પીએમ મોદીની અહીંયા ઉપસ્થિતિ, તમામ ભક્તો જે ઉપસ્થિત રહ્યા છે તેમને પણ અહીંયા પીએમ મોદી અભિવાદન તેમને ઝીલી રહ્યા છે. તેમનું ઐતિહાસિક ક્ષણના અત્યારે આપણે તમામ લોકો સાક્ષી બનવા જઈ રહ્યા છે, કારણ કે આજે આ શ્રીરામ મંદિર જે છે અયોધ્યા ખાતે બનેલું ઐતિહાસિક મંદિર તેને આજે પૂર્ણ માનવામાં આવશે. 2 કિલોની કેસરિયા ધ્વજા 161 ફૂટ ઊંચા શિખર પર ફરકાવા લાગશે. આ સાથે જ રામ મંદિરને અત્યારે હવે 7,000થી વધારે લોકો રામ મંદિર ખાતે ઉપસ્થિત છે અને આ ઉપસ્થિતિ એ તમામ ભક્તોની છે. અહીંયા તમામ ભક્તો શ્રી રામ મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા છે અને પીએમ મોદી પણ આનંદીબેન પટેલ અને યોગી આદિત્યનાથની સાથે અહીંયા મંદિર ખાતે પહોંચી ગયા છે. ભજન કીર્તન થઈ રહ્યા છે. ફૂલોનો શણગાર આજે અયોધ્યા ખાતે કરવામાં આવ્યો છે. જે રીતે અગાઉ પણ વાત કરી કે તમામ મંદિરોની અંદર તમામ એ રસ્તાઓ પર કોરિડોર જે બનાવવામાં આવ્યા છે ત્યાં પણ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે. આખાઈ શહેરને 1000 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. ધર્મધ્વજા કે જેને એવી રીતે બનાવવામાં આવી છે કે તે કોઈ પણ પ્રકારના તોફાનથી, ભયાનક તોફાનની સામે પણ સુરક્ષિત રહી શકે. એ તમામ હવા બદલાતા ગુંચાયા વગર એ કોઈ પણ જગ્યાએ પલટાઈ જશે. દંડ પર 21 કિલો સોનું મઢવામાં આવ્યું છે તે પણ વિગતો જે રીતે સામે આવી છે. ધ્વજાને 4 કિલોમીટર દૂરથી પણ તમે જોઈ શકો તેવી રીતે આ દંડને રાખવામાં આવશે. 2 કિલોની આ કેસરિયા ધ્વજા કે જે 161 ફૂટ ઊંચા શિખર પર ફરકાવવામાં આવશે. આજે થોડીક જ વારમાં 12:30 વાગ્યાનો એક એ સમય અભિજીત મુહૂર્ત કે જ્યારે આ ધ્વજાને ફરકાવવામાં આવશે. અત્યારે પીએમ મોદી જે છે એ તમામ ભક્તોનું અભિવાદન ઝીલ્યા બાદ ફરીવાર મંદિરમાં અંદર પ્રવેશી રહ્યા છે અને થોડીક જ વારમાં હવે આ ઐતિહાસિક ક્ષણ એક બટન દબાવતાની સાથે જ 2 કિલોની આ કેસરિયા ધ્વજા 161 ફૂટ ઊંચા શ્રીરામ મંદિરના આ શિખર પર ફરકાવા લાગશે અને મંદિરને પૂર્ણ માનવામાં આવશે. ધ્વજા આસ્થા અને આધ્યાત્મિકતાનું આ પ્રતીક માનવામાં આવે છે. જ્યારે અયોધ્યા રામલલ્લાની આ પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ હતો તેના 673 દિવસ બાદ પીએમ મોદી જે છે એ રામ મંદિરના શિખર પર આજે આ ઐતિહાસિક ધ્વજા જે છે તે લહેરાવશે. પીએમ મોદી અયોધ્યા ખાતે પહોંચી ગયા છે. તેમણે અગાઉ 1.5 કિલોમીટરનો અયોધ્યા ખાતે તમામ જે ભક્તો રાહ જોઈને ઊભા હતા તે તમામ રોડના સાઈડના કોરિડોરમાં તમામ ભક્તો ઊભા રહીને પીએમ મોદીને જોવા માટે ઉમટ્યા હતા અને સાથે જ રામ મંદિરના આ ઐતિહાસિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે પણ જે ઉપસ્થિત રહ્યા હતા તે તમામ ભક્તોનું અભિવાદન ઝીલ્યા બાદ પીએમ મોદી હવે શ્રી રામ મંદિર ખાતે આ મંદિરના અંદરના દ્રશ્યો છે જે આપને પહોંચી રહ્યા છે, આપને ટીવી સ્ક્રીન પર પહોંચી રહ્યા છે. મંદિરની બહાર તમામ ભક્તો અત્યારે આ ધ્વજારોહણના કાર્યક્રમને જોવા માટે ખાસ અહીંયા આતુરતાથી રાહ જોઈને બેઠા છે અને આજનો આ ઐતિહાસિક ક્ષણ કે જેને જોવા માટે તમામ ભક્તો, શ્રી રામ ભક્તો જે છે એ અત્યારે પહોંચી ગયા છે અયોધ્યા ખાતે. અયોધ્યાની અંદર 12:30 વાગ્યાનો એ અભિજીત મુહૂર્તનો કાર્યક્રમ, ધ્વજારોહણનો કાર્યક્રમ કે જેને જોવા માટે તમામ ભક્તો અત્યારે કાગડોળે રાહ જોઈ રહ્યા છે. પીએમ મોદી થોડીક જ ક્ષણની અંદર, થોડીક જ વારની અંદર આ 2 કિલોનો કેસરિયા ધ્વજા જે છે તેને 161 ફૂટ ઊંચા શિખર પર લહેરાવા જઈ રહ્યા છે. પીએમ મોદી મંદિર પર ધર્મ ધ્વજાને લહેરાવશે. અત્યારે મોહન ભાગવતની પણ ઉપસ્થિતિ પીએમ મોદીની સાથે. અહીંયા સંઘ પ્રમુખ મોહન ભાગવત જે સોમવારે જ મંદિરે પહોંચી ગયા હતા અને મંદિર પર લાગનારી ધર્મ ધ્વજા કે જેને અહીંયા તમામ વિગતો જે છે એ પહોંચાડવામાં પણ આવી હતી. ત્યારે આ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, મંદિરની અંદરના લાઈવ દ્રશ્યો છે કે જ્યાં પીએમ મોદી અને જે રીતે મોહન ભાગવત પણ ઉપસ્થિત છે. રામ મંદિરના દર્શન કરવા માટે પીએમ મોદી અંદર ગર્ભગૃહમાં પહોંચ્યા. અત્યારે તમામ જે મંદિરના આ દ્રશ્યો છે તે આપણા સુધી પહોંચી રહ્યા છે. થોડીક જ વારમાં આપણે જે ક્ષણની રાહ જોઈ રહ્યા છીએ 12:30 અભિજીત મુહૂર્તે એ કાર્યક્રમ યોજાશે કે જ્યારે ધર્મધ્વજાને ફરકાવવામાં આવશે. ધર્મધ્વજા વિશે જે રીતે આપણે વાત કરી કે આ ધર્મધ્વજા જ્યારે તમે અયોધ્યા પહોંચો અને એ અલૌકિક મંદિરના તમે દર્શન કરો તે પહેલા 4 કિલોમીટર દૂરથી જે તમને ધર્મધ્વજા જે છે એ જોવા મળે તેવી રીતે અહીંયા તેને મૂકવામાં આવશે, તેને ચડાવવામાં આવશે.
2 કિલોની આ ધર્મધજા કે જે કેસરિયા ધ્વજને 161 ફૂટ ઊંચા શિખર પર થોડીક જ વારમાં ફરકાવવામાં આવશે. 7,000થી પણ વધારે ભક્તો જે છે, ભક્તોનું ઘોડાપૂર જે છે તે ઉમટી ગયું છે. અત્યારે મંદિરમાં અત્યારે ઉપસ્થિતિ પીએમ મોદીની સાથે અહીંયા મોહન ભાગવત પણ ઉપસ્થિત છે. તમામ ભક્તો મંદિરના ગર્ભગૃહની બહાર, મંદિરની બહાર અત્યારે તમામ લોકો જે છે એ રાહ જોઈને બેઠા છે. અત્યારે પીએમ મોદી જે છે એ મંદિરની અંદર રામ ભગવાનની એ મૂર્તિને અહીંયા આરતી કરી રહ્યા છે. રોડ શો બાદ અહીંયા પીએમ મોદી હવે અયોધ્યા ખાતે મંદિરની અંદર પહોંચ્યા છે, આરતી કરી રહ્યા છે અને થોડીક જ વારમાં આ તમામ જે આપણે રાહ જોઈ રહ્યા છીએ તે ક્ષણ આપણને જોવા મળશે અને એ છે ધર્મધજા જ્યારે ફરકાવવામાં આવશે, જ્યારે મંદિરને પૂર્ણ માનવામાં આવશે, શ્રી રામ મંદિરને પૂર્ણ માનનારી એક ક્ષણ આપણને જોવા મળશે થોડીક જ વારમાં. અયોધ્યાની અંદર રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના 673 દિવસ બાદની આ ક્ષણ કે જેની આપણે રાહ જોઈ રહ્યા છીએ, જ્યારે શિખર પર, મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવશે. પીએમ મોદી અત્યારે અયોધ્યા ખાતે પહોંચી ગયા છે. અગાઉ રોડ શો કર્યા બાદ અત્યારે પીએમ મોદી જે છે એ મંદિરની અંદર આરતી કરી રહ્યા છે. મોહન ભાગવતની સાથે મંદિરની અંદર આરતી કરવામાં આવી રહી છે અને હવે થોડીક જ વારમાં આરતી કર્યા બાદ પીએમ મોદી ધ્વજા જે છે તેને ચડાવવાનો જે કાર્યક્રમ 12:30 એ અભિજીત મુહૂર્ત કે જ્યારે ધર્મધજાને ફરકાવવામાં આવશે. એક બટન દબાવતાની સાથે જ આ 2 કિલોની કેસરિયા ધ્વજા 161 ફૂટ ઊંચા શિખર પર ફરકાવા લાગશે. ત્યારબાદ આ રામ મંદિર કે જેને પૂર્ણ માનવામાં આવશે, રામ મંદિર કે જેનું 673 દિવસ પહેલા જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, ત્યારબાદ હવે આ મંદિરને આજે પૂર્ણ માનવામાં આવશે. મંદિરને સંપૂર્ણ રીતે જ્યારે ધ્વજા ફરકાવવામાં આવશે ત્યારે તેને પૂર્ણ માનવામાં આવી છે. પીએમ મોદી અત્યારે આ કાર્યક્રમને અહીંયા જે રીતે ઉપસ્થિત રહ્યા છે, પીએમ મોદી પહોંચી ગયા છે મંદિરમાં, આરતી પણ કરી અને આરતી કર્યા બાદ હવે જે રીતે થોડીક જ વારમાં આપણે ધ્વજારોહણનો આ કાર્યક્રમ નિહાળીશું. પીએમ મોદી અત્યારે અયોધ્યા ખાતે પહોંચ્યા. અગાઉ તેમણે સાકેત કોલેજથી લઈને રામ જન્મભૂમિ સુધી 1.5 કિલોમીટર સુધીનો આ ભવ્ય રોડ શો પણ યોજ્યો હતો. ત્યારે મંદિરમાં અત્યારે પીએમ મોદીની ઉપસ્થિતિ, મોહન ભાગવતની પણ ઉપસ્થિતિ સાથે જ પીએમ મોદીને અત્યારે પ્રસાદ પણ આપવામાં આવી રહ્યો છે. મંદિરમાં આરતી કર્યા બાદ અહીંયા પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. પીએમ મોદીએ સપ્તઋષિ મંદિરના પણ દર્શન કર્યા હતા. થોડીક જ વારમાં અષ્ટોત્તર પૂજન પણ જે છે તે શરૂ કરવામાં આવશે. ત્યારે ઉત્તર પ્રદેશના અયોધ્યાની અંદર શ્રીરામ જન્મભૂમિ तायामामद्या मेधायाग्ने मेधाविनं कुरु स्वाहा
मेधां मे वरुणो ददातु मेधामग्निः प्रजापतिः मेधामिन्दर्श्च वायुश्च मेधां धाता ददातु मे स्वाहा। हस्तो प्रक्षाल्य ऋषिकेशाय नमः। ओम अपवित्रः पवित्रो वा सर्वावस्थाङ्गतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं वायाभ्यन्तरः शुचिः पुण्डरीकाक्षः पुनातु पुण्डरीकाक्षः पुनातु पुण्डरीकाक्षः पुनातु। स्वस्ति तिलकम्। ॐ स्वस्ति न इन्द्रो वृद्धशरावाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम ज्योतिर्ज्योतिरग्निः स्वाहा सूर्यो ज्योतिर्ज्योतिः सूर्यः स्वाहा अग्निर्वर्चो ज्योतिर्वर्चः स्वाहा सूर्यो वर्चो ज्योतिर्वर्चः स्वाहा ज्योतिः सूर्यः सूर्यो ज्योतिः स्वाहा चन्द्रमा मनसो जातश्चक्षोः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजायत। ओम नमो भगवते उत्तम श्लोकाय नम आर्यलक्षणशीलव्रताय नम उपशिक्षितात्मन उपासितलोकाय नमः साधुवादनिगषणाय नमो ब्रह्मण्यदेवाय महापुरुषाय महाराजाय नमः। कृपारत्नाकराय भगवते श्रीरामचन्द्राय नमः। चरणकमलेषु मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि नमस्करोमि। તો અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના આ મંદિર ખાતે અહીંયા ધ્વજારોહણનો આજે કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે। ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજા આજે ચડાવવામાં આવશે અને ત્યારબાદ મંદિરને પૂર્ણ માનવામાં આવશે। નવા મંદિરના નિર્માણ બાદ શિખર વિના જ ગયા વર્ષે મંદિરમાં દર્શન જે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા, હવે શિખર સાથે આખું મંદિર જે છે એ બનીને તૈયાર થયું છે અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે મંદિરના શિખર પર ધ્વજાને ચડાવવામાં આવશે। જે આ શિખર પર જે ધ્વજા ચડાવવામાં આવશે તે ધ્વજા પણ આપણા ગુજરાતના અમદાવાદની અંદર બનાવવામાં આવી છે
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી રામ જન્મભૂમિ પરિસરમાં સપ્ત મંદિરમાં પૂજા પણ કરી હતી. તેમણે તેઓ શ્રી રામ મંદિરના શિખર પર ધ્વજારોહણનો આ જે કાર્યક્રમ કરે તે પહેલા તેમણે મંદિરમાં અહીંયા આરતી પણ કરી. તેમણે પ્રસાદ પણ જે રીતે આરોગ્ય હતો ત્યારે ધર્મ ધ્વજારોહણ આજનો આ શુભ દિવસ જે અભિજીત મુહૂર્તની અંદર આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે ત્યારે 11:36 એ સમય ત્યારથી લઈને 11:47 સુધી ગર્ભગૃહમાં યજમાન પ્રવેશ અને ઉપાસના કરવામાં આવશે. ત્યારબાદ 11:47 થી 11:58 સુધી અષ્ટોત્તર પૂજન અને ધ્વજસ્તંભ સ્થિતિકરણ જે છે તે કરવામાં આવશે. અને ત્યારબાદ 11:58 થી 12:07 વાગ્યા સુધીનો સમય જ્યારે પ્રાથમિક અહીંયા પૂજા કરવામાં આવશે. આમલસાર તથા યંત્રની સ્થાપના જે છે એ 11:58 પછી કરવામાં આવશે. અને ત્યારબાદ ધ્વજારોહણ જે છે મંત્રોચ્ચાર સહિત શિખરે ધર્મ ધ્વજારોહણ એ 12:08 થી લઈને 12:16 સુધી કરવામાં આવશે. ત્યારબાદ જ્યારે અભિષેક મુહૂર્તની વાત કરવામાં આવે યજ્ઞ વિધાન પુષ્પ વર્ષા જે છે એ 12:21 થી 12:31 સુધી કરવામાં આવશે. 12:32 થી લઈને 1 વાગ્યા સુધી જે છે એ વિગ્રહ સ્થાને મહાઆરતી અને મંગલ ઘોષ યોજવામાં આવશે. આ તમામ કાર્યક્રમની જે અપડેટ છે તમારા સુધી ગુજરાત ફર્સ્ટની આ ટીવી સ્ક્રીન પર પહોંચતી રહેશે. રામ મંદિરના શિખર પર ધ્વજાને ફરકાવવા માટે જે વપરાતું દોરડું હોય છે તે અત્યંત મજબૂત અને ભારે હોય છે. જે રીતે માનવ બળ વડે તેને ખેંચવું કઠિન અને જોખમભર્યું હોય છે તેના કારણે તેને એક યાંત્રિક સિસ્ટમ બનાવવામાં આવી છે જેનો એક બટન દબાવતાની સાથે 161 ફૂટ ઊંચે આ મંદિર પર ધ્વજા જે છે એ લહેરાવા લાગશે. આ પડકારના નિરાકરણ માટે જે વિશેષ રીતે અહીંયા ડિઝાઇન કરેલું જે યાંત્રિક જે સિસ્ટમ ગોઠવવામાં આવી છે જેના કારણે અહીંયા જે ધ્વજા છે તેને 161 ફૂટ ઊંચે લહેરાવવામાં આવશે. 2 કિલોની આ કેસરિયા ધ્વજા કે જેને ફરકાવવામાં આવશે 161 ફૂટ ઊંચે મંદિરમાં જ્યારે શિખર પર તેને લહેરાવવામાં આવશે. 12:36 એ સમય અભિજીત મુહૂર્તનો સમય કે જ્યારે આ ધ્વજાને ફરકાવવામાં આવશે. પીએમ મોદી દ્વારા આ ધ્વજારોહણનો જે કાર્યક્રમ છે તે કરવામાં આવશે. આ સિસ્ટમની અંદર દોરડાને 2 બાજુથી સંતુલિત રાખવામાં આવે છે. જે યાંત્રિક સિસ્ટમ બનાવવામાં આવી છે બંને બાજુથી તેને સંતુલિત રાખીને સરળતાથી તેને ખેંચવા અને ઢીલ આપવાની એક વિશિષ્ટ મશીન જે છે એ લગાવવામાં આવી છે. 2 કિલોની આ ધ્વજા છે એટલે માનવ બળના કારણે તેને ઉપર ચડાવવી થોડીક મુશ્કેલ બનતી હોય છે. અહીંયા 21 કિલો જે સોનું જે છે તેનાથી દંડને મઢવામાં આવ્યો છે તે પણ જે ખૂબ જ ભારે હોય અને તેના કારણે એક યાંત્રિક સિસ્ટમના લીધે આ ધ્વજારોહણ જે છે કાર્યક્રમ કરવામાં આવશે. બપોરે 12 વાગે વડાપ્રધાન મોદી શ્રી રામ મંદિરમાં ભગવા રંગની આ ધ્વજાને ચડાવશે અને સાથે સાથે મંદિરમાં ભગવાન શ્રી રામની પૂજા અર્ચના પણ કરશે. કાર્યક્રમ જે છે એ સવારે 10 વાગ્યાથી શરૂ થઈ